નમસ્તે બાળ મિત્રો, આજે આપણે વાર્તા સાંભળીશું જેનું નામ છે મિત્રની કસોટી. એક ગામ હતું. તે ગામમાં બે મિત્ર રહેતા હતા. એકનું નામ રામ હતું જ્યારે બીજાનું નામ શ્યામ હતું. આ બંને પાક્કા મિત્રો હતા. એક વખત રામ અને શ્યામ ગામડેથી શહેરમાં જવા માટે નીકળ્યા. શહેરમાં જવાનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. શહેરમાંથી પાછા આવતી વખતે મોડું થઈ ગયું અને રાત પડી ગઈ. અંધારું પણ થઈ ગયું. રસ્તામાં પાછું જંગલ આવ્યું. જંગલમાંથી પસાર થતી વખતે બંને મિત્રોને ડર લાગતો હતો, કેમ કે તે જંગલમાં અજ્ઞાત જંગલી જાનવર રહેતા હતા. વાઘ, સિંહ, રીંછ વગેરે પ્રાણીઓ પણ રહેતા હતા. બંને મિત્રો એકબીજાનો હાથ પકડીને ચાલતા હતા. બંને જાણે એકબીજાને વચન આપ્યું કે કોઈ પણ મુસીબત આવે આપણે એકબીજાનો સાથ છોડીશું નહીં અને કોઈને કડા મૂકીને ભાગીશું નહીં. બંને જણા વાતો કરતા જતા હતા. એક અચાનક જ બાજુની ઝાડીમાંથી એક મોટું રીંછ આમેની સામે આવતું દેખાયું. રીંછને જોઈને રામ શ્યામનો હાથ છોડાવીને ભાગી ગયો અને એક ઊંચા ઝાડ પર ચડી ગયો. પણ શ્યામો બિચારો શરીરથી ભારે હતો, એટલે તે ઝાડ પર ચડી શકતો ન હતો. તેને પોતાના મિત્ર રામને મદદ માટે ખૂબ જ બૂમ પાડી, પણ તે મદદ કરવા માટે નીચે ન આવ્યો. રીંછ ધીમે ધીમે નજીક આવતું હતું. છેવટે શ્યામોએ જીવ બચાવવા એક ઉપાય કર્યો. તે જમીન પર સૂઈ ગયો અને મરેલા માણસની જેમ શ્વાસ બંધ કરી સૂઈ ગયો. રીંછ શ્યામની પાસે આવ્યું, પણ શ્યામુ સહેજ પણ હલ્યો નહીં. રીંછ શ્યામુની ચારે બાજુ પરથી તેને સૂંઘવા લાગ્યું. એને એમ થયું કે આ માણસ તો મરી ગયો છે, એટલે રીંછ ત્યાંથી ચાલ્યું ગયું. રીંછના ગયા પછી શ્યામ ઊભો થયો. થોડી વારમાં રામ પણ ઝાડ પરથી નીચે ઉતરીને આવ્યો. તે શ્યામને પૂછવા લાગ્યો, પેલું રીંછ તને કાનમાં શું કહેતું હતું? શ્યામે ગુસ્સે થઈને કહ્યું. રીંછે કહ્યું કે સંકટ સમયે સાથ છોડી દે તેવા સ્વાર્થી મિત્રની ક્યારેય પણ મિત્રતા કરવી જોઈએ નહીં. બસ એ દિવસથી રામ અને શ્યામની મિત્રતા તૂટી ગઈ. જોયું ને બાળ મિત્રો, આવા સ્વાર્થી મિત્રથી હંમેશા દૂર રહેવું જોઈએ. થેન્ક યુ.